આગળ વાત કરીએ સમાચારમાં તો પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં અરજદારોનો હોબાળો જોવા મળી રહ્યો છે। ટાઉન પ્લાનિંગ વિભાગની કચેરીમાં જઈ ગાળો ભાંડી મામલો વધુ ઉગ્ર બન્યો છે। બનતા તમામ કર્મચારીઓ એકત્રિત થયા છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કર્મચારીઓની રજૂઆત કરવામાં આવી છે। સામાજિક કાર્યકર સામે જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। શું કહેશો? એક કહેવાતા સામાજિક કાર્યકરે અહીં આવીને તમારી સાથે અને અન્ય કર્મચારીઓ સાથે જે ગાળાગાળ કરી છે, શું છે સમગ્ર મામલો અને હવે આ મામલે આપ શું કરશો? હાલમાં જે અમારી પાસે એ અરજદાર આવ્યા હતા વાલ્મિકભાઈ પાટીલ, એમને રજૂઆત આરટીઆઈ કરે છે અને જે માંગણી આ બિલ્ડિંગોની જે કંઈ રજા ચિઠ્ઠી નકશાની માહિતીની માંગણી કરતા હોય છે, જેના સંદર્ભમાં અમારા ત્યાં ડેપ્યુટી ટીડીઓ નિકુંજ દવે એમણે તો એમની રીતે જે કાર્યવાહી કરવાની હોય છે એ કરતા હોય છે, પણ એમની રજૂઆત એવી હતી અમારા ડેપ્યુટી ટીડીઓની કે દિવસમાં 100 કોલ કરતા હોય છે અને વારે ઘડીએ ફોન કરીને અમને ડિસ્ટર્બ કરતા હોય છે। તો જે કામગીરી કરવાની છે નિયમ મુજબ કરવાની છે, એમાં વારે ઘડી ફોન કરીને એ અમને કહે છે કે કરો કરો, તમે એને નોટિસ આપો, એ કે હું નહીં કરું એમ ત્રાહિત પક્ષકારની છે તો શું કરવાની એવી કામગીરી। તો હવે જ્યારે આ હદે થયું કે હાથાપાઈ સુધીનો વાત આવી છે, સાચી છે વાત?